બાદ આપનું સ્વાગત છે. માર્કેટ જો કન્ટિન્યુઅસ આપણને જો હજી તો 12:30 થયા છે, સેકન્ડ હાફમાં એન્ટ્રી કરી અને ત્યાં જો માર્કેટ પરિસ્થિતિ બગાડવાનો ટ્રાય કરી રહ્યું છે. નિફ્ટી ઉપલા સ્તરથી જો 150 પોઈન્ટ ઘટી ગયા, બેંક નિફ્ટી 400 પોઈન્ટ અને સેન્સેક્સ જો 500 પોઈન્ટ એટલે ઉપલા સ્તરથી જો અડધા આપણે જોઈશું ઘટી ગયા છે. ઓવરઓલ જોઈશું જે સારી મજબૂતી ખાસ કરીને જોવા મળતી એમાં અડધી મજબૂતી હાલ જે જોવાઈ ગઈ છે. નિફ્ટી 23,150 મતલબ જો ખાલી માત્ર 150 પોઈન્ટની મજબૂતી રહી છે. બેંક નિફ્ટી બીજો 170 પોઈન્ટ. બેંક નિફ્ટી જો સૌથી વધારે પ્રેશર બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે. પીએસયુ બેંક આજે સારી મજબૂતી આપી રહ્યા છે, પણ બેન્કિંગમાં જો ખાસ કરીને એચડીએફસી બેંક દબાણ જોવા મળ્યું હતું અને જો માત્ર 160 પોઈન્ટની મજબૂતી રહેલો જો ઉપલા સ્તરથી દબાણ ખાસ કરીને જોવા મળ્યું છે. જે સવારમાં પોઝિટિવ સમાચાર હતા, પોઝિટિવ ક્યાંને ક્યાંય થોડું નેગેટિવ થતું જોવા મળ્યું છે. તો આ બધા વિશે વાતચીત કરીશું શોમાં આગળ. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સારી તેજી બાદ ઉપલા સ્તરથી જોવા મળ્યું દબાણ. નિફ્ટી ઉપલા સ્તરથી 150 પોઈન્ટ ઘટીને 23,185 નજીક કારોબાર. તો સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરથી જોવા મળ્યું 600 પોઈન્ટનું દબાણ સાથે 74,700ની નીચે કારોબાર. બેંક નિફ્ટીમાં જોવા મળ્યું વધારે દબાણ. બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરથી 400 પોઈન્ટ ઘટીને 53,600 નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ તો 3 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. કેનેરા, યુનિયન, પીએનબી અને બેંક ઓફ બરોડામાં સારી ખરીદારી તો સામે એચડીએફસી બેંકમાં ઘટાડા સાથે કારોબાર. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે. ઇતિહાસમાં પ્રથમ વખત ડોલરનો ભાવ 93 ને પાર. રૂપિયામાં જોવા મળે 60 પૈસાનો ઘસારો. મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી. મેટલ ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલમાં વાયદાના ટોપ ગેનર્સમાં તો અન્ય મેટલ સ્ટોક જિંદાલ, હિન્દુસ્તાન ઝિંક અને એનએમડીસીમાં પણ સારી ખરીદારી. એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સ્ટોકમાં પણ સારી મજબૂતી. કોલ ઇન્ડિયા, રિલાયન્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો એનએલસી ઇન્ડિયા, એચપીસીએલ, ટાટા પાવર, પાવર ઇન્ડિયા અને અદાણી ગ્રીનમાં પણ સારી ખરીદારી. આઈટી શેરોમાં પણ સારી મજબૂતી. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂત. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો અન્ય આઈટી સ્ટોક ઓરેકલ ફાઇનાન્સ, પરસિસ્ટન્ટ, એમ્ફાસિસ અને ઇન્ફોસિસમાં પણ સારી ખરીદારી. ઓવરઓલ માર્કેટ ઉપલા સ્તરથી ફરીથી જો દબાણ આવી ગયું છે. જો ઓવરઓલ જોઈશું સપ્તાહનો છેલ્લો દિવસ છે. ગઈકાલે તો ઓવરઓલ દિવસ બગાડ્યો છે. 3 દિવસની કન્ટિન્યુઅસ તેજી. ગઈકાલે ભારે ઘટાડો, તેજી ધોઈ નાખી. આજે બી જો કન્ટિન્યુઅસ થોડી તેજી બતાવવાનો ટ્રાય કર્યો, પાછા ઉપલા સ્તરથી અડધા આજુબાજુ આપણને ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 150 પોઈન્ટ જેમ વાત કરી, બેંક નિફ્ટી બી 400 આજુબાજુ પોઈન્ટ ને સેન્સેક્સમાં બી જો ખાસ કરીને 600 પોઈન્ટ આજુબાજુ મળી. પીએસયુ બેંક જો હજી બી ઇન્ડેક્સ 2% આજુબાજુ મજબૂતી છે. મેટલ ઇન્ડેક્સ બી જો 1.5%, હેલ્થકેર, ફાર્મા આ બી જો 1.5% મજબૂતી છે. આઈટી પેક્ટ બી જો 1% તો ઘટાડો ક્યાં આવ્યો? ઘટાડો બી ખાસ કરીને જોઈશું તો રિયાલિટી પેક્ટ એ બી 0.5% આજુબાજુ છે. પ્રાઇવેટ બેંક જો થોડું દબાણમાં જોવા મળ્યું છે, પણ ખાલી પ્રાઇવેટ બેંકના દબાણના લીધે જો બેંક નિફ્ટી માત્ર 160 પોઈન્ટ મજબૂત. એટલે જો બેંક નિફ્ટી ખાસ કરીને એચડીએફસી બેંકનું દબાણ બેંક નિફ્ટીમાં હાલ તો વધતું જોવા મળ્યું છે. બાકી ઓવરઓલ જોઈશું ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી આ બધા બી સેક્ટર જો 1% આજુબાજુ મજબૂત ખાસ કરીને જોવા મળી રહ્યા છે. ઓવરઓલ જોઈશું આ બધા પેક તો મજબૂતી બતાવી રહ્યા છે. ઓવરઓલ ફાર્મા હેલ્થકેર બી જો આજે થોડું તેજીનું મોમેન્ટમ ખાસ કરીને ત્યાં જોવા મળી રહ્યું છે. મિડ કેપ, સ્મોલ કેપ ત્યાં બી જો 1% મજબૂતી હતી, ખાસ કરીને દબાણ ત્યાં પણ જોવા મળી રહ્યું છે. એટલે જો ઓવરઓલ ઇન્ડેક્સમાં દબાણ તો હાલ આવી રહ્યું છે. લેવલ સ્પેસિફિક તો હવે આપણે જે વોચ રાખી હતી આગલા શોમાં જે વાત કરી હતી, લેવલ અહીંયાથી જળવાય છે કે નથી જળવાતા, ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું. તો ઇન્ડેક્સ સ્પેસિફિક હાલ તો દબાણ જોવા મળ્યું છે. સ્ટોક સ્પેસિફિક ખરીદી મોમેન્ટમ છે એ બી જોઈ લે ક્વિકલી. તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ખાસ કરીને મજબૂતી બતાવી રહ્યા છે. એમાં છે મેટલ ઇન્ડેક્સ. મેટલ ઇન્ડેક્સ જો સૌથી વધારે મજબૂતી પીએસયુ બેન્કિંગ પછી જોઈએ તો મેટલ ઇન્ડેક્સ છે. 1.5%થી વધુની મજબૂતી ખાસ કરીને ત્યાં જોવા મળી રહી છે. તેમાં ખાસ કરીને જો જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ બંને સ્ટોક જો 3-3. ઓવરઓલ જેએસડબલ્યુ સ્ટીલ તો જો નિયરબાય 4% આજુબાજુ મજબૂતી છે. પછી ઓવરઓલ જો એનર્જી પેક થાય તો ખાસ કરીને કોલ ઇન્ડિયા અને રિલાયન્સ જો ખાસ કરીને આજે તેજી મોમેન્ટમ પકડી રહ્યા છે. 2.5%ની મજબૂતી લે જો નિફ્ટીને ખાસ કરીને સપોર્ટ આજે રિલાયન્સનો ખાસ કરીને જોવા મળ્યો હતો, પણ તો બી ખાસ કરીને જો ઉપલા સ્તરથી દબાણ જોવા મળ્યું છે. ઘટાડો ક્યાં છે? એચડીએફસી બેંક 2% ઘટાડો. હિન્ડાલ્કો બીજું મેટલ મજબૂત બતાવી રહ્યા છે, પણ હિન્ડાલ્કો એકમાત્ર સ્ટોક છે ઘટાડો જોવા મળે છે. બજાજ ફાઇનાન્સ આ બી દિગ્ગજ, એચડીએફસી લાઈફ, બીએલ, શ્રીરામ ફાઇનાન્સ. ઓવરઓલ જો આજે એનબીએફસી પેક
ખાસ દબાણ જોવા મળ્યું છે અને પ્રાઇવેટ બેંકોમાં ખાસ કરીને HDFC બેંક અહીંયા બી જો ખાસ કરીને દબાણ જોવા મળ્યું છે. તો ઓવરઓલ આપણે ગેસ જોડાશે એની સાથે આગળ ચર્ચા કરીશું. ઓવરઓલ જો મજબૂતી તો કન્ટિન્યુઅસ છે, પણ ક્યાંય ને ક્યાંય જો ઉપલા સ્તરથી દબાણ સેન્ટિમેન્ટના લીધે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. નિફ્ટી 130 પોઈન્ટ ખાસ આવી રહ્યા છે અને બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી ઓવરઓલ જોઈશું હવે ફ્લેટ કારોબાર માત્ર 100 પોઈન્ટ ઓવરઓલ જોઈશું, એટલે ખાસ કરીને દબાણ બેંક નિફ્ટીમાં ત્યાં તો જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક જોઈ લે કે દબાણ ક્યાં જોવા મળી રહ્યું છે. સેક્ટરમાં જોઈએ તો ખાલી રિયાલિટી પેક્ટ એક ડાઉન છે, બાકી ઓવરઓલ જોઈએ તો પ્રાઇવેટ બેંકોમાં બી HDFC બેંક 2% માઇનસ છે, એને એકલાના ઘટાડાને લીધે ખાસ કરીને જો ભારે દબાણ જોવા મળ્યું. નિફ્ટી ફિનાન્સ સર્વિસીસ એ બી જો 0.5% આજુબાજુ ઘટ્યા ત્યાં છે. ઇન્ડિયા ડિફેન્સ બી જો ઘટાડો બતાવી રહ્યો છે. પ્રાઇવેટ બેંક બી જો 0.30% આજુબાજુ જ ઘટાડો છે અને ઓવરઓલ બેંક નિફ્ટીને આપણે પરિસ્થિતિ જોઈએ તો ખાસ કરીને જો ફ્લેટ કારોબાર આવી ગયો છે. બેંક નિફ્ટી આપણે આજુબાજુ જોઈશું તો માત્ર આપણે જોઈશું 100 પોઈન્ટની મજબૂતી ખાસ આપણે બેંક નિફ્ટીમાં જોવા મળી છે, એટલે જો ઉપલા સ્તરથી ખાસ કરીને દબાણની પરિસ્થિતિ તો જોવા મળી રહી છે. હવે દબાણ જે લેવલ છે હવે જળવાઈ રહ્યા છે, જેમ ગઈકાલનો લો આપણે પાડ્યો તો ફરીથી જે 22,950 એટલે જે 900 આજુબાજુનો જે ગેપ છે એ ક્યાંય ને ક્યાંય આપણને ફરીથી જોવા મળ્યો છે. બેંક નિફ્ટીમાં બી જેમ ગઈકાલનો લો હતો એનાથી તો આપણે જોઈશું ઉપર છે, પણ લેવલ સ્પેસિફિક જેમ 53,000 જો આજુબાજુ જે ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો તો હાલ જોઈશું એની આજુબાજુ તરફ આગળ વધી રહ્યા છે. સેન્સેક્સ બી જો 74,600 આજુબાજુ, એટલે જો ભારે ઘટાડો ઓવરઓલ જોઈશું લેવલ સ્પેસિફિક હાલ જોવા મળ્યો છે. મજબૂતી આપણે વાત કરીએ એનર્જી પેક્ટ મેટલ ખાસ કરીને સારી મજબૂતી આવી રહ્યા છે, બાકી બધા ઓવરઓલ જોઈએ તો ઘટાડો જોવા મળે છે. ઓવરઓલ આઈટીમાં જોઈએ તો ખાસ કરીને ટેક મહિન્દ્રા, HCL ટેક સવારથી જો સારી મજબૂતી કન્ટિન્યુઅસ આઈટી પેકમાં જોવા મળી છે અને મિડ કેપ આઈટીમાં જોઈએ તો એમાં જોઈશું પર્સિસ્ટન્ટ અને ટાટા એલેક્સી. ટાટા એલેક્સી બી જો એકવાર 2%ની મજબૂતી હતી ત્યાંથી થોડું ઘટાડો જોવા મળે છે માર્કેટ રેલીના લીધે, પણ ત્યાં બી જો થોડું આપણને જોવા મળ્યું છે, એટલે વોલેટાલિટી તો ખાસ કરીને માર્કેટમાં હાલ તો જોવા મળી રહી છે. ઓવરઓલ આગળ તો ઓવરઓલ જઈએ તો થોડો 500 સ્ટોક તરફ જોઈએ કે 500માં કઈ રીતે મોમેન્ટમ ખાસ જોવા મળી છે. તો ઓવરઓલ ગેસ્ટ આવશે એટલે એક વખત ફરીથી આની જોડે ચર્ચા કરીશું. તો 500 સ્ટોકમાં જોઈએ તો 500માં જોઈશું ખાસ કરીને જે 500 બી જો સારી મજબૂતી છે. 500 સ્ટોકમાંથી 318 સ્ટોક પોઝિટિવ સાઇડ છે અને ખાલી 178 સ્ટોક છે જે નેગેટિવ છે. તો ફર્સ્ટ ક્રાઇસ 17% મજબૂતી. આદિત્ય બિરલા રિયલ સ્ટેટ અહીંયા બીજો 8% આજુબાજુ મજબૂતી છે. GMDC આ બી સ્ટોક જો માઇનિંગ રિલેટેડ કંપની કોલ ઇન્ડિયા છે જો સારી મજબૂતી, તો GMDC આ બી પેક છે. એક વખત ઇન્ટ્રાડે 9% આજુબાજુ મજબૂતી હતી, પણ ત્યાં બી જો થોડું સેલિંગ પ્રેશર છે, પણ તો બી 7.5% આજુબાજુ મજબૂતી ત્યાં ખાસ કરીને જોવા મળી છે. એસ્કોટ ક્યુબોટા 6.5%. લોઇન મેટલ પેક છે ત્યાં બી જો 6% આજુબાજુ છે. અદાણી વિલમાર અને હેપીએસ્ટ માઇન્ડ આ બંને સ્ટોક બી જો 5-6% મજબૂતી ખાસ કરીને જોવા મળી છે. સામે જો દબાણ ક્યાં છે એકમે સોલાર આ સ્ટોક હતો કે ગઈકાલે ખરાબ માર્કેટમાં 4%ની મજબૂતી હતી અને આજે સારા માર્કેટ એટલે થોડું માર્કેટ અપસાઇડ જઈ રહ્યું છે ત્યારે 4%નો ઘટાડો બતાવી રહ્યો છે, એટલે થોડો કોન્ટ્રાવ્યુ આ સ્ટોક સ્પેસિફિક જોવા મળે છે. MCX જો MCX 4.5% ઓવરઓલ જોઈશું, જે ક્રૂડની પ્રાઇસ ઘટી ઓવરઓલ જોઈશું. ગોલ્ડ સિલ્વર જે ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો એટલે MCX બી જો ભારે દબાણ MCXમાં ખાસ કરીને જોવા મળે છે. 4.5% MCXમાં ઘટાડો જોવા મળે છે. નેશનલ એલ્યુમિનિયમ જેમ સવારે જ મેં વાત કરી હતી ઇન્ટ્રાડેમાં કે એલ્યુમિનિયમ પ્રાઇસમાં જો ગઈકાલે એક દિવસમાં 8%નો ઘટાડો જોવા મળ્યો હતો, એના લીધે જો નેશનલ એલ્યુમિનિયમ આ બી સ્ટોક છે 4%નું કરેક્શન ખાસ કરીને અહીંયા નેશનલ એલ્યુમિનિયમમાં જોવા મળ્યું. પેટ્રોનેટ LNG અહીંયા બી જો 4% આજુબાજુ ઘટાડો ત્યાં છે. BSE MCX BSE બંને એક્સચેન્જ રિલેટેડ સ્ટોક ખાસ કરીને જો MCXમાં 4.5% અને BSE જો 3.5%, એટલે જો શું બંને આજે જે ઇન્ડેક્સ છે એટલે જો એક્સચેન્જ જોઈએ જે કોમોડિટી એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંને જો સારા માર્કેટમાં જો દબાણ થોડું વધારે બતાવી રહ્યા છે અને કિર્લોસ્કર ઓઇલ અહીંયા બી જો 3% થી 3.5%નો ઘટાડો જોવા મળ્યો છે. એવો જોઈશું કે જે મજબૂતી બતાવતા હતા એમાં ક્યાં ને ક્યાં આજે ભારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો છે. જોઈશું 52 હાઈ તરફ જોઈએ તો CCL અને ટાટા પાવર બહુ રિસેન્ટ વાત છે કે ટાટા ગ્રુપ ઓવરઓલ જે પરફોર્મ નહોતું કર્યું અને ખાસ કરીને ટાટા પાવર જે 52 હાઈ તરફ જઈ રહ્યો છે 406 એટલે 2%ની મજબૂતી ટાટા પાવરમાં છે. 52 લો તરફ જોઈએ તો લિસ્ટ લાંબુ છે કારણ કે જો માર્કેટ ઓવરઓલ જો લાસ્ટ વીકથી જોઈએ તો ભારે ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. ઓવરઓલ જે ગઈકાલે આપણે જે ડેટા એક વખત રિસર્ચ કર્યો હતો જે ઇન્ડેક્સનો એ બી આપણી જોડે તો સ્ક્રીન પર લઈને આવીએ તો જે ડેટા હતો એમાં ખાસ કરીને જે આપણે ગઈકાલે હાઇલાઇટ કર્યું હતું કે જે માર્ચ મહિનામાં જો ઓવરઓલ જોયું તો ઇન્ડેક્સમાં આપણને ભારે ઘટાડો ઓવરઓલ જે જોવા મળ્યો હતો, જે ગઈકાલે 2 વાગે આપણે શોમાં બી ડિસ્કસ કર્યું હતું ઇન્ડેક્સનો જે ઇમેજ આપણે જે બનાવી હતી. તો નિફ્ટી 50 ઓવરઓલ જોઈએ તો 52 વીક હાઈથી જુઓ તો 12% કરેક્ટ થયું છે અને આ મંથ જુઓ તો 10% આજુબાજુ. એટલે જો ગઈકાલે બી આપણે જે વાત કરી હતી કે આ મહિનામાં જો ભારે ઘટાડો જોવા મળે તો બેંક નિફ્ટી બી 52 હાઈથી 14%
અને આ મહિના જોઈએ તો 12% ઘટાડો ખાસ કરીને જોવા મળે. સેન્સેક્સ બી જો 52 વીક હાઈથી જોઈશું તો 14% આજુબાજુ કરેક્શન છે, અને આ મહિના જોઈએ તો 10% આજુબાજુ ઘટાડો. એટલે ગઈકાલે જેમ આપણે 2 વાગે ડિસ્કસ કર્યું હતું ઇન્ડેક્સની જે ઇમેજ એ આપણી જોડે હોય તો ફરીથી એક વખત વાત કરીએ. પછી મિડ કેપ 100 જોઈએ, અહીંયા બી જો 12% આજુબાજુ ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો હતો, અને આ મહિને જોઈએ તો -8%. એ જોઈશું ત્યાં બી જો ખાસ કરીને ઘટાડો કન્ટિન્યુ જોવા મળ્યો. સ્મોલ કેપ આજુબાજુ જોઈએ તો સ્મોલ કેપ સૌથી વધારે પીટાયું છે 58 વીક હાઈથી 18% આજુબાજુ, અને આ મહિને જોઈએ તો 8%. એટલે મિડ કેપ સ્મોલ કેપ સેમ સિનારો ચાલ્યું છે, 8% નેગેટિવ છે. તો ઓવરઓલ અહીંયા આપણે આગળ વાત કરીએ તો ત્યાં જોઈએ તો ભારે ઘટાડો ખાસ કરીને આ મહિનામાં જોવા મળ્યો છે. ઓવરઓલ જો સપ્તાહનો છેલ્લો દિવસ છે તેમાં બી જો માર્કેટ સપોર્ટ તો બાઉન્સબેક સારો મળ્યો, પણ ઉપલા સ્તરથી જોઈએ તો ખાસ કરીને દબાણ જોવા મળ્યું હતું. બાજુ જોઈશું નીચલા સ્તરથી બાઉન્સબેક જોવા મળ્યો 23,178, એટલે ત્યાં બી જો સારી રિકવરી. અત્યારે જોઈશું પાછળ થોડી બાઉન્સબેક નીચલા સ્તરથી જોવા મળ્યું 120 આજુબાજુ કે સાર્પ બાઉન્સબેક જોવા મળ્યો. બેંક નિફ્ટી બી જો ત્યાં બી જો માત્ર ખાલી 90 પોઈન્ટ મજબૂત હતા, ત્યાં બી જો 150 પોઈન્ટ આજુબાજુ તેજી જોવા મળી, 18% આજુબાજુ મજબૂત ત્યાં પણ છે. એટલે જો આજે એક્સપાયરી નથી ના કોઈ દિવસ છે, સપ્તાહનો છેલ્લો દિવસ છે, અને માર્કેટ જો કન્ટિન્યુઅસ એક બાજુ તેજી બતાવતા હતા પછી એકદમથી ઘટે અને પાછું બાઉન્સબેક જોવા મળી છે. એટલે વોલેટાઇલ માર્કેટ તો ખાસ કરીને જોવા મળી રહ્યું છે. તો આ બધા વિશે આગળ ચર્ચા કરીશું. સમય થઈ ગયો છે બ્રેક લઈશું, અને બ્રેક બાદ આગળ શો ઉપર જે અન્ય સ્ટોક ઉપર અને સેક્ટર ઉપર ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પર આપણે ઓવરઓલ જેમ સમજ્યા છે કેલ્ક્યુલેશન આપણે જે દર્શકો માટે ખાસ કરીને લઈને આવે છે કે આ મંથ છે ફાર ઘટાડો 58 વીક હાઈથી બી જોયું, અને આ મંથમાં બી જો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એટલે ક્યાંને ક્યાં જો રિલીફના ચાન્સીસ આજે જોવા મળ્યા, પણ જો ત્યાંથી પણ ઉપલા સ્તરથી ખાસ કરીને દબાણ જોવા મળ્યું છે. તો થોડું એક્સપર્ટ સાથે થોડું વિગતવાર સમજીએ તો ચોઇસ બ્રોકિંગના કુણાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે. તો કુણાલ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે. માર્કેટ આજે તેજીનું મોમેન્ટમ બતાવ્યું, પાછા ઉપલા સ્તરથી દબાણ જોવા મળ્યું, એટલે 400ની આજુબાજુ જઈએ છે ત્યાંથી દબાણ જોવા મળે છે, અને સેમ બેંક નિફ્ટી 54,400 આજુબાજુ ત્યાં પણ જઈએ છે, અને ત્યાંથી પણ દબાણ જોવા મળી રહ્યું છે. એટલે જો ઉપલા સ્તરથી ક્યાંને ક્યાં જો હજી પણ પેનિકની સિચ્યુએશન છે, વન સાઇડ આપણને તેજી હાલ મોમેન્ટમ જોવા મળી રહી નથી. તો નિફ્ટી બેંક નિફ્ટી કઈ રીતનો વ્યૂ રાખશો? વેલ, વ્યૂ નિફ્ટી એન્ડ બેંક નિફ્ટીને લઈને અત્યારે આ લેવલ પર નો ડાઉટ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. માર્કેટ 180 પોઈન્ટ પર ટ્રેડ કરે છે, 23,185 પાસે છે. બેંક નિફ્ટી 53,740 પાસે ટ્રેડ કરે છે, 290 પોઈન્ટ ઉપર ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે થોડું કોશિયસ અત્યારે આ લેવલ પર રહેવાની જરૂર છે, કેમ કે નીચે 22,900 નો સ્ટ્રોંગ સપોર્ટ આવી રહ્યો છે. 22,900 જો હોલ્ડ કરી રાખે છે તો ભાઈ 23,500 23,800 સુધીના લેવલ તમને જોવા મળી શકે. અને બેંક નિફ્ટી જે અત્યારે 53,700 પર ટ્રેડ કરે છે, એમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નીચે એક સારો એવો સપોર્ટ આવી રહ્યો છે 53,500 નો. જો 53,500 જો સપોર્ટ હોલ્ડ કરી રાખે તો પછી સારા એવા બાઉન્સ બેક આપણને આવતા જોવા મળી શકે. લેવલ જોઈશું થોડું કોશિયસ રાખવાનું વ્યૂ રહેશે, કારણ કે જો વોલેટાઇલ મને ખાસ કરીને જોવા મળે તો હમણે એક વખત તો જો 300 પોઈન્ટની મજબૂતી હતી, ત્યાંથી જો પાછા નીચે આવી ગયા હતા, પણ હાલ બી જો 180 પોઈન્ટ આજુબાજુ મજબૂતી છે, એટલે 22,900 ત્યાંથી જો 2 વખત આપણે લાસ્ટ વીક પણ લીધો હતો, અને ગઈકાલે બી જોયો તો ત્યાંથી જ બાઉન્સ બેક લીધો હતો. એટલે મેઇન સપોર્ટ બન્યો છે ઉપરની તરફ 23,500 ત્યાં સુધીને રેલી આપણને જો જોવા મળી શકે છે, અને 23,800 તો 23,400 પર જાય છે જે આજનો હાઈ એ ક્રોસ કર્યો તો પછી આ ટાર્ગેટ વિશે વાત કરીશું. અને સેમ બેંક નિફ્ટી 53,500 એ લેવલ ઉપર છે, ત્યાં સુધી સારી બાઉન્ડ ડીપની ઓપોર્ચ્યુનિટી બનશે. ઉપરની તરફ 54,000 અને 54,400 એ ઉપર સસ્ટેન થાય છે, તો પછી નવા અપમૂવ માટે તો લેવલ સ્પેસિફિક નિફ્ટી બેંક નિફ્ટી ખાસ કરીને જોવા મળશે. પણ બેંક નિફ્ટી જો એક 600 650 પોઈન્ટની મજબૂતી હતી, ખાસ કરીને દબાણ ત્યાં જોવા મળ્યું છે. પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ જો 2% મજબૂત છે, પણ એચડીએફસી બેંક જે 2%નો ઘટાડો બતાવી રહ્યા છે એનું દબાણ ખાસ કરીને આપણને ઉપલા સ્તરથી બેંક નિફ્ટીમાં ફિલહાલ તો જોવા મળ્યું છે. હાલ તો જો 300 પોઈન્ટની મજબૂતી એટલે 0.5% આજુબાજુ, એટલે નીચલા સ્તર આપણે જે 100 પોઈન્ટ હતા ત્યાંથી 250 પોઈન્ટની શાર્પ રિકવરી બેંક નિફ્ટીમાં ફિલહાલ તો જોવા મળી રહી છે. તો આ લેવલ જેમ આપણે કહ્યા, જે ગેસ્ટે કહ્યા છે લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. અને નેક્સ્ટ દર્શકોના સવાલ તરફ જઈએ તો અભિષેકજીનો જે પહેલો સવાલ છે, જીએમડીસી ગુજરાત માઇનિંગ રિલેટેડ કંપની છે, 506 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે. જીએમડીસી જો આજે ફાર સારી મજબૂતી જીએમડીસીમાં જોવા મળી હતી. ફિલહાલ સવારે 9% આજુબાજુ મજબૂતી હતી, અત્યારે બી જો 7.5% 574 આજુબાજુ ચાલી રહ્યો છે. તો કુણાલ સર, જીએમડીસી ઓવરઓલ સારું બાઉન્સ બેક આજે આપણને જીએમડીસીમાં ખાસ કરીને જોવા મળી છે, તો સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે, એક વખત એક્ઝિટ કરી લેવું જોઈએ કે હજી બી ક્વોન્ટિટી હોલ્ડ રાખી શકાય જીએમડીસી? વેલ, સોરી, આપણે કયા સ્ટોકની વાત કરતા હતા? જીએમડીસી. સોરી, તમારો અવાજ થોડોક સ્લો આવી રહ્યો છે, એટલે સ્ટોકનું નામ મને નહીં ખબર પડી. હા,
કુણાલ સર વોઇસ આવે છે, જીએમડીસી ની વાત કર્યા હતા, ઓકે, જીએમડીસી. જીએમડીસી, ઓકે 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 ઓકે. વેલ, જીએમડીસી જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી રહી છે, કાઉન્ટર અત્યારે 7.5% ઉપર છે અને 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર અત્યારે ટ્રેડ કરે છે. વ્યૂ અત્યારે આ લેવલ પર મારો પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. 585 જશે, 585 જેવો બ્રેક થશે, 635 સુધીના પણ લેવલ તમને અહીંયા જોવા મળશે. ડેફિનેટલી વ્યૂ અત્યારે પોઝિટિવ સાઈડનો છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઈસી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડની સલાહ બની રહી છે, કારણ કે જો 7.5% સારી મજબૂતી જીએમડીસીમાં ખાસ કરીને જોવા મળી તો 585 લેવલ ક્રોસ થાય છે, તો 600-660 સુધીના લેવલ જીએમડીસીમાં ખાસ કરીને જોવા મળશે. તો જીએમડીસી વ્યૂ પોઝિટિવ છે, સારી મજબૂતી છે અને માઇનિંગ રિલેટેડ છે, એનર્જી પેક છે, હાલ ફિલહાલ તો સારું કર્યું છે. તો જેમાં કોલ ઇન્ડિયા બી જોયું તો જીએમડીસી બી જો સારી મજબૂતી આજે આ કાઉન્ટરમાં પણ ખાસ કરીને જોવા મળી હતી. તો લોંગ ટર્મનો વ્યૂ છે તો જીએમડીસી ખાસ કરીને આજે હોલ્ડ રાખીશું. તો જીએમડીસી વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો ઓરલ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓરલ જોઈશું એનર્જી પેક્ટ ઉપર જ છે, જેએસડબલ્યુ એનર્જી. જેએસડબલ્યુ એનર્જી આ બી પેક જુઓ તો સારી મજબૂતી આજે આમાં પણ જોવા મળી હતી. આજનું ઇન્ટ્રાડે હાઈ જોઈએ તો જેએસડબલ્યુ એનર્જી 523, ફિલહાલ જો 0.2% આજુબાજુ મજબૂતી ચાલી રહી છે. તો 480 આજુબાજુ 200 ક્વોન્ટિટી બાય કરી છે અને સ્ટોક 514 આજુબાજુ ચાલી રહ્યો છે. તો કૃણાલ સર, જેએસડબલ્યુ એનર્જી પેક રિલેટેડ આ સ્ટોક છે. આપણે ડેલી ચાર્ટ જોઈએ તો 2025 થી 24 એક રેન્જમાં ચાલી રહ્યો હતો, હવે થોડું નીચે સપોર્ટ લઈને બાઉન્સ બેક બતાવવાનો ટ્રાય કરી રહ્યો છે. તો જેએસડબલ્યુ એનર્જી કઈ રીતનો વ્યૂ બનશે? વેલ, 515 પાસે જેએસડબલ્યુ એનર્જી ટ્રેડ કરે છે 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. 525 નો પહેલો ટાર્ગેટ 525 ની ઉપર જો સસ્ટેન થાય છે તો 557 સુધીના પણ લેવલ આપણને જેએસડબલ્યુ એનર્જીમાં જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ અત્યારે આ લેવલ પર સ્ટોકને લઈને જોવા જઈએ તો પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. સો એક્ઝિસ્ટિંગ પોઝિશનને એક વખત હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. તો જેએસડબલ્યુ એનર્જી એક્ઝિસ્ટિંગ પોઝિશન એ હોલ્ડ રાખી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો ટાર્ગેટ સ્પેસિફિક જેમ વાત કરી કે અહીંયાથી જો 525 નો લેવલ ક્રોસ થાય છે તો 560 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. તે આપણને જો સારી મૂવિંગ એવરેજ ઉપર પણ સ્ટોક ટ્રેડ થતો જોવા મળી શકે છે. એનર્જી પેક સારું કર્યું છે. જેએસડબલ્યુ એનર્જી જેમ સમાચાર પણ આજે ક્યાંને ક્યાંય જો પોઝિટિવ આવ્યા હતા એના પછીનું રિએક્શન ખાસ કરીને એનર્જી પેક્ટ જેએસડબલ્યુ એનર્જી ખાસ કરીને જોવા મળ્યું છે. તો જેએસડબલ્યુ એનર્જી વ્યૂ પોઝિટિવ સાઇડનો હાલ જોવા મળી રહ્યો છે. જેએસડબલ્યુ એનર્જી ખાસ કરીને અહીંયાથી હોલ્ડની સલાહ બની રહી છે જેએસડબલ્યુ એનર્જી. નેક્સ્ટ સવાલ તો લઈએ તો નેક્સ્ટ જતીનજીનો સવાલ છે ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્મા 2040 આજુબાજુ બાઇંગ છે. ગ્લેનમાર્ક ફાર્મા આ બી સ્ટોક જો સારી મજબૂતી ફાર્મા પેક્ટ જોવા મળી રહ્યું છે અને ગ્લેનમાર્ક ફાર્મા આજે બી જો આ સ્ટોક ઓવરઓલ જોઈશું ફાર્મા હેલ્થકેર પેક્ટ સારી મજબૂતી કરી રહ્યું છે. બંને ઇન્ડેક્સ જો 1.5% મજબૂતી છે અને ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા 0.4% મજબૂતી 2174 આજુબાજુ ચાલી રહ્યો છે. તો ગ્લેનમાર્ક ફાર્મા 2040 અને અત્યારે ચાલ્યું છે 2174, એટલે ઓર જોઈશું 150 રૂપિયા પ્રતિ શેર પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો કુણાલ સર, ગ્લેનમાર્ક ફાર્મા એમનો બે ક્વેશ્ચન છે. એક તો આ લેવલે એક્ઝિસ્ટિંગ ક્વોન્ટિટી હોલ્ડ કરી શકે અને આ લેવલે નવું બાઇંગ કરવું હોય તો ગ્લેનમાર્ક ફાર્મા બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે? વેલ, વ્યૂ ગ્લેનમાર્ક ફાર્મા પર અત્યારે પોઝિટિવ સાઈડનો છે. 2175 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 2040 ની અરાઉન્ડ એમની ખરીદારી છે. સ્ટોક ઓલરેડી 100 ડેઝ એમએની ઉપર ટ્રેડ કરે છે. બાઉન્સ બેકમાં 2230 થી લઈને 2300 સુધીના લેવલ આપણને આ સ્ટોક બતાવી શકે છે. એટલે ઓવરઓલ ત્યાં જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો છે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો ગ્લેનમાર્ક ફાર્મા એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ રાખી શકે છે. ઓવર જો ફાર્મા પેક સારું કર્યું છે અને જો ફાર્મામાં જો એટલું ગ્લોબલ ક્યુઝ આપણને ખાસ કરીને જે સેન્ટિમેન્ટ ચાલી રહ્યા છે તો ફાર્મા સેક્ટરને ક્યાં ને ક્યાં ઇમ્પેક્ટ થતા નહીં જોવા મળે. તો ગ્લેનમાર્ક ફાર્મા બાઇંગ પ્રાઇસથી સારું પર ચાલી રહ્યો છે તો એક્ઝિસ્ટિંગ ક્વોન્ટિટી હોલ્ડ કરી શકે છે. નેક્સ્ટ લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ આપણને ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મામાં અહીંયા જોવા મળી શકે છે. તો ગ્લેનમાર્ક ફાર્મા વ્યૂ હાલ પોઝિટિવ છે તો ખાસ કરીને હોલ્ડ રાખીશું. નેક્સ્ટ સવાલ લઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન મિતુલજીનો છે પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ. પીડી લાઇટ ઇન્ડસ્ટ્રી ક્રૂડ રિલેટેડ જે નેગેટિવ સમાચાર પછી સ્ટોક ખાસો આપણને દબાણમાં જોવા મળ્યો હતો. હાલ ફિલહાલ જો તો આજે જોઈશું કાઉન્ટર સારું છે કે જે ક્રૂડની પ્રાઇસ ઘટી એના પછી જો 3-3.5% મજબૂતી જોવા મળી છે. પણ ઇન્વેસ્ટરનો આપણે સવાલ લઈ લઈએ તો 1440 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે અને સ્ટોક 1348. એ બાઇંગ પ્રાઇસથી જો તો 90 રૂપિયા આજુબાજુ ફિલહાલ લોસમાં ચાલી રહ્યા છે. 60 ક્વોન્ટિટી છે, 1 વર્ષનો વ્યૂ છે અહીંયાથી. તો કુણાલ સર, હાલ જો પીડી લાઇટ ઓવરઓલ જો યરલી રિટર્ન નેગેટિવ છે અને ક્રૂડના સેન્ટિમેન્ટના લીધે બી રો મટીરિયલ જે વધે એના લીધે પીડી લાઇટ ફર્ધર ખાસું પ્રેશર જોવા મળ્યું હતું, સેલિંગ પ્રેશર. તો પીડી લાઇટ ઇન્ડસ્ટ્રી આજે તો સારું બાઉન્સબેક જોવા મળે છે પણ લોંગ ટર્મ માટે કઈ રીતનો વ્યૂ રાખશે? લોંગ ટર્મ માટે કાઉન્ટર ઘણો સારો છે. 1348 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. મને લાગે છે કે જતા દિવસે 1525 અને એ બ્રેક કરે
તો 1560 સુધીના પણ લેવલ રહેશે. ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. એક્ઝિસ્ટિંગ લેવલ પર એક વખત એવરેજ કરીને પણ ચાલવાની સલાહ રહેશે અને સ્ટોકમાં ઘણો સારો એવો સપોર્ટ છે 1310 તો પહેલા પણ 1310 નો સપોર્ટ અને કાઉન્ટર ઉપલા મથાડે 1570 1600 સુધીના લેવલ બતાવેલા છે. તો પ્રેઝન્ટ લેવલ પર એક વખત એવરેજ કરો, બાઉન્સ બેકનું એક્સપેક્ટેશન આ કાઉન્ટરમાં રાખી શકીએ. ઓકે, તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી બાઉન્સ બેક ખાસ કરીને જોવા મળી શકે છે. જે ક્રૂડની પ્રાઇસ હતી એમાં તો ફિલહાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો 1310 પહેલાં જેમ સરે બી કહ્યું, પહેલાં બાઉન્સ બેક ત્યાંથી જ લેવા મળ્યો હતો. તો આ લેવલ એક વખત પોઝિશન નવી એટલે એવરેજ કરવી તો કરી શકે છે અને પછી નવા લોંગ ટર્મ ટાર્ગેટ 1525 1560 સુધીના જોવા મળી શકે છે. ઓલી જે કંપની જે બિઝનેસમાં કામ કરે છે તો એકમાત્ર જે લીડર છે લેવલ જોઈશું લાર્જ કેપ સ્ટોક છે, સારા રિટર્ન આપણને પાસ્ટ યરમાં જોવા મળ્યા હતા. ફિલહાલ 1-2 વર્ષથી જોઈએ તો ખાસું સ્ટોક આપણને જોઈશું ડાઉનસાઇડ થોડું કન્સોલિડેશન ઝોનમાં મળ્યો હતો, પણ ફિલહાલ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે તો સારું બાઉન્સ બેક માર્કેટ સાથે સાથે પીડીલાઇટમાં પણ જોવા મળશે. તો 1525 1560ના ટાર્ગેટ માટે પીડીલાઇટ ખાસ કરીને આથી હોલ્ડની સલાહ લેવલે બને છે. તો પીડીલાઇટ ખાસ કરીને હોલ્ડ કરીશું. નેક્સ્ટ લાસ્ટ સવાલ લઈ લઈએ. તો લાસ્ટ ક્વેશ્ચન આપણે ખાસ કરીને વાત કરીશું તો ઇન્ટરેસ્ટિંગ સ્ટોક પર છે આઈએફસીઆઈ. આઈએફસીઆઈ કાઉન્ટર 55 આજુબાજુ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે, 1200 ક્વોન્ટિટી લઈને ચાલી રહ્યા છે. આઈએફસીઆઈ ઓવર હોપ જોઈએ તો એનએસસીના આઈપીઓ લઈને ખાસ કરીને જોવા મળી હતી. હાલ ફિલહાલ કાઉન્ટર જોઈએ તો 54.55 આજુબાજુ આવી રહ્યું છે. તો કુણાલ સર, આઈએફસીઆઈ એનએસસીના આઈપીઓ લઈને તો ખાસ ચર્ચામાં છે. ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસ આજુબાજુ ફિલહાલ આવી ગયો છે. એક વખત નવું બાઇંગ કરવું જોઈએ કે પછી કઈ રીતની સલાહ બનશે આઈએફસીઆઈ? 55 ની અરાઉન્ડ અત્યારે આઈએફસીઆઈ ટ્રેડ કરે છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન એક વખત હોલ્ડ કરીને જ ચાલવાની સલાહ રહેશે. લાઇકલી ચાન્સીસ 68 અને 68 બ્રેક કરે તો 75 સુધીના પણ લેવલ આપણને આઈએફસીઆઈમાં આવતા જોવા મળી શકે. સો જો વ્યૂ બની રહ્યો છે અત્યારે આઈએફસીઆઈને લઈને પોઝિટિવ સાઇનો છે ને આ માર્કેટમાં પણ વધારે ઘટાડા કાઉન્ટરે નથી બતાવ્યું. તો ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે આઈએફસીઆઈને લઈને પોઝિટિવ સાઇનો છે. એક્ઝિસ્ટિંગ પોઝિશનને આપણે હોલ્ડ કરીએ વધારે સારું રહેશે. ઓકે, તો આઈએફસીઆઈ વ્યૂ પોઝિટિવ છે, એક્ઝિસ્ટિંગ ક્વોન્ટિટી હોલ્ડ કરી શકે છે. અને નેક્સ્ટ આપણે જોઈએ તો ટાર્ગેટ જેમ કીધું 68 અને 75. 68 પહેલાં ક્રોસ કરે છે તો 75 ટાર્ગેટ. માર્કેટ ઘટાડો તો પણ આ સ્ટોકમાં ક્યાંય ને કંઈ ઘટાડો એટલો ખાસ જોવા નહોતો મળ્યો. અને જે એનએસસીનો આઈપીઓ લઈને બી હોપ છે તો આઈએફસીઆઈ ખાસ કરીને સારી મોમેન્ટમ આ બી સ્ટોકમાં જોવા મળી શકે છે. એનએસસી આઈપીઓ જો ક્વિકલી થોડા ટાઈમ જ ખાસ કરીને જેને મંજૂરી તો મળી ગઈ છે હવે થોડા ટાઈમ જ આવતો જોવા મળશે. તો આઈએફસીઆઈ સ્ટોક બી છે એમાં પણ સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક્ઝિસ્ટિંગ ક્વોન્ટિટી હોલ્ડની સલાહ આઈએફસીઆઈમાં ખાસ કરીને જોવા મળી છે. તો કુણાલ સર, આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી ક્વેશ્ચન જે દર્શકોને ડિસ્કસ કરે આપના ડિસ્ક્લેમર. વેલ, જે પણ સ્ટોકની વાત કરી છે, જે પણ સ્ટોક પર આપણે આપણો વ્યૂ આપ્યો છે, મારી પોતાની પર્સનલ પોઝિશન કોઈ નથી, ક્લાઇન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે. તો થેન્ક યુ કુણાલ સર સુમાવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, જે વ્યૂ જાણે તો લેવલ સ્પેસિફિક ખાસ અહીંયાથી ફોકસ કરશું અને માર્કેટ બી જો ફિલહાલ જો નીચલા સ્તરથી પાછળ બાઉન્સ બેક વધારે 200 પોઈન્ટની મજબૂતી, બેંક નિફ્ટી બી જો 350 પોઈન્ટની આજુબાજુ મજબૂતી અને સેન્સેક્સ બી જો ફરીથી 636 પોઈન્ટની મજબૂતી. એટલે નીચલા સ્તરથી બી જો સારો બાઉન્સ બેક માર્કેટમાં ફરીથી જોવા મળે છે. એટલે ઘટ્યા હતા જે ઘટાડો જોવા મળ્યો હતો અને ત્યાંથી પણ જો એક બાઉન્સ બેક જોવા મળી છે. એટલે માર્કેટ આજે નીચે જવાના મૂડમાં નથી, કન્ટિન્યુઅસ અપસાઇડ આપણને કન્ટિન્યુઅસ જો ફોલોઅપ તેજી ગઈકાલના ઘટાડા પછી તો માર્કેટ સેન્ટિમેન્ટ જો કંઈ ને કંઈ પોઝિટિવ સાઇડ જ જોવા મળી રહ્યા છે. સાપ્તાહિક છેલ્લો દિવસ છે આજે, તો હવે છેલ્લા સેકન્ડ હાફ તરફ જઈ રહ્યા છે. તો સેકન્ડ હાફમાં કઈ રીતની મોમેન્ટમ ક્લોઝિંગ કઈ રીતના જોવા મળે છે સાપ્તાહિક એ ખાસ જોવાનું રહેશે. આ સાથે સમય થયો છે બ્રેકનો. બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સૌથી યશ ભટ્ટ આપણી સાથે જોડાશે, જેમાં વાત કરીશું લંચ ટાઈમમાં કે આજે સ્ટોક સ્પેસિફિક જે ખાસ મોમેન્ટમ જોવા મળે છે એ બી તેજી સાઇડ. તો કયા સ્ટોક હતા અને કયા કાઉન્ટર આજે સમાચાર બેઝિસ પર ફોકસમાં જોવા મળ્યા હતા.